તો અમદાવાદમાં એક રિક્ષા ચાલકે પેસેન્જરની હત્યા કરી નાખી। પેસેન્જરે ભાડું ન આપતા રિક્ષા ચાલકે તેની હત્યા કરી। રિક્ષા ચાલકે તેના પર રિક્ષા ચડાવી નાખી અને પેસેન્જરની હત્યા કરી છે। નવરંગપુરામાં હત્યાના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ભાડાની બબાલમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું। તો મૃતક પેસેન્જરની ઓળખ માટે તપાસ ચાલુ છે। પોલીસે હત્યારા રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। નવરંગપુરા વિસ્તારમાં ઘટના બની, જેમાં પેસેન્જર અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ ભાડા બાબતે અને તેણે હત્યા કરી નાખી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, એવી તો કેવી ઉગ્ર બબાલ થઈ કે આખરે રિક્ષા ચાલકે હત્યા જ કરી નાખી પેસેન્જરની? ક્યારની આ ઘટના છે? શું ઓળખ થઈ ચૂકી છે પેસેન્જરની? વાત કરવામાં આવી રીતે જે બનાવ છે તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસર પાસે આવેલા એક ચાર રસ્તા પાસેના છે કે જ્યાં એક રિક્ષા ચાલક પોતાના મુસાફરને લઈ અને ત્યાં ઉતારે છે અને જ્યારે તે રિક્ષા ચાલકમાંથી મુસાફર ઉતરે છે ત્યારે તેની પાસે ભાડું ન હોવાનું કહેતા રિક્ષા ચાલક સાથે તેની તકરાર થાય છે અને તે જ તકરારમાં રિક્ષા ચાલક રિક્ષા લઈને ટક્કર મારતા તે જે મુસાફર યુવક હતો તેનું મૃત્યુ નીપજ્યું છે। માથાના ભાગે ઈજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સાથે જ સૌ પ્રથમ આ માત્ર અકસ્માતની ઘટના લાગતી હતી, એટલે કે એક રિક્ષા ચાલકની અડફેટે એકનું મૃત્યુ નીપજ્યું હોય, એક યુવકનું તેવું પ્રસ્તાવિત થતું હતું। પરંતુ જ્યારે પોલીસે સીસીટીવી તપાસે ત્યારે આખી ઘટના સામે આવી, જેમાં રિક્ષા ચાલક પહેલા તકરાર કરે છે, ત્યારબાદ રિક્ષા લઈને આગળ જાય છે અને ફરીથી આવી અને તે યુવકને ટક્કર મારે છે, જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી છે। રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરી છે અને જે મૃતક યુવક છે તે કોણ છે, ક્યાંનો રહેવાસી છે, તેની ઓળખ માટે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી। આભાર જિગ્નેશ તમામ અપડેટ માટે।